પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની થતી હેરફેર રોકવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી જે અનુસંધાને LCBના ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલ નાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે કિશોર ઉમારામ દેવાસી રહેવાસી ઉમિયાનગર મુન્દ્રા તથા કિશન ગોકલરામ દેવાસી રહેવાસી ઉમિયાનગર મુન્દ્રાવાડા મુન્દ્રા 0 પોઈન્ટ સર્કલ પાસે આવેલ શક્તિ પ્લાઝા બિલ્ડિંગમાં દુકાન નંબર 119ની દુકાનમાં રાંધણ ગેસના બાટલા ચોરી કે છળકપટથી મેળવી રાખેલ હોય અને શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલ છે અને હાલે તેઓની આ પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કિશોર ઉમારામ દેવાસી તથા કિશન ગોકલરામ દેવાસી વાળાઓ દુકાનમાં રાંધણ ગેસના ઘર વપરાશની બોટલોનો સંગ્રહ કરી રાખેલ હોય અને બંને ઈસમો બીજાની જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમાય એ રીતે જ્વલનશીલ ગેસની 15 કિલોની બોટલોમાંથી 5 કિલોની બોટલોમાં કોઈપણ પ્રકારના અગ્નિશામક સુરક્ષાના સાધનો વગર ગેસ ભરીને તે બોટલોનો વજન કાંટા વડે વજન કરી રહેલ હોય જેથી બંને ઈસમોને રાંધણ ગેસના બાટલા રાખવા બાબતે તેમજ આ બાટલામાંથી નાના બાટલામાં ગેસ ભરવા બાબતે કોઈ આધાર પુરાવા કે સક્ષમ અધિકારી શ્રી પાસેથી આ પ્રવૃત્તિ કરવા માટે પાસ પરમિટ મેળવેલ છે કે કેમ તે બાબતે પૂછતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું જેથી મજકૂર ઇસમો વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ અનુસાર આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ તથા પ્રવાહી પેટ્રોલિયમ ગેસ અધિનિયમ હુકમના નિયમ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમની પાસેથી 19 કિલોની ક્ષમતાવાળા રાંધણ ગેસની બોટલો નંગ 5 જેની કિંમત ₹17,500, 15 કિલોની ક્ષમતાવાળા રાંધણ ગેસની બોટલો નંગ 24 જેની કિંમત ₹50,400, 5 કિલોની ક્ષમતાવાળા રાંધણ ગેસની બોટલો નંગ 10 જેની કિંમત ₹10,000, 15 કિલોની ક્ષમતાવાળી ખાલી બોટલો નંગ 3 જેની કિંમત ₹3,600, 5 કિલોની ક્ષમતાવાળી બોટલો નંગ 5 જેની કિંમત ₹3,000 અને એક ગેસના ચૂલાની નોઝલ જેની કિંમત ₹500, એક ઇલેક્ટ્રિક વજન કાંટો જેની કિંમત ₹2,000, મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000 આમ કુલ કિંમત ₹97,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી છે કિશોર ઉમારામ દેવાસી અને કિશન ગોકલરામ દેવાસી। આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે।